કરી અનસ્ટોપેબલ વોરિયરના બહેનો દ્વારા આપણા 41 વરઘોડિયાને જે પુષ્પ વર્ષા કરી અને એમને જે આશીર્વાદ આપ્યા છે। મોરબીમાં આજ રોજ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતીય સમલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું મયુર બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો લોકજ્વાલા ન્યૂઝ। અનસ્ટોપેબલ વોરિયર્સના પ્રમુખ હેતલબેન પણ અત્યારે આપણી સાથે અહીંયા જોડાયા છે અને મોરબી જિલ્લા વકીલ મંડળ બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા ખાસ અત્યારે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપમાં પણ જોડાયેલા છે, અત્યારે વિશેષ ઉપસ્થિત રહ્યા છે। તો આજના કાર્યક્રમ વિશે આપણે દિલીપભાઈને મળીશું ને એમની પાસેથી જાણીશું થોડીક વિગતો। જી દિલીપભાઈ, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા આવું સરસ મજાનું આયોજન, શું કહેશો? આજે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ છે, એના ફાઉન્ડર હેતલબેન છે, હેતલબેન પટેલ છે। એમના દ્વારા આજરોજ ચતુર્થ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। એમાં 41 નવદંપતીઓ જોડાયેલા છે, જે કદાચ આખા ગુજરાતની અંદર રેકોર્ડો છે। અને આજે જે મોટી સંખ્યામાં સંતો, મહંતો, બધા આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, હેતલબેન ગ્રુપના બધા એની લેડીઝ મેમ્બરો, એમના બધા સાથીદારો દ્વારા આજરોજ જે ભવ્ય આયોજન કરેલ છે તે બદલ હેતલબેનને મોરબીની પ્રજા, મોરબી જિલ્લાની તમામ પ્રજાએ ખૂબ જ આવકારેલ છે। આજરોજ બધા મિનિસ્ટરો કક્ષાના માણસો હાજર રહ્યા અને આજરોજ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું, એ બદલ હેતલબેનને બધાએ ખૂબ જ અભિનંદન પાઠવેલ છે। દર્શક મિત્રો, ખાસ તો જાણો તો આજ રોજ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેનનો જન્મદિવસ છે। જી હેતલબેન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। દર્શક મિત્રો, અત્યારે બીજા પણ એમના ગ્રુપના લેડીઝ મેમ્બર આપણી સાથે અત્યારે જોયા છે, એમને મળીએ અને આવો એમની સાથે આપનો કાર્યક્રમ વિશેમાં પ્રતિભાવ જાણીએ। જી બેન, આપનું નામ કહેજો। મારું નામ જિજ્ઞાસા ગોસ્વામી છે અને હું આ ગ્રુપ સાથે જોડાયેલી છું। અને બીજું એ કે હેતલબેન જે અમારા ગ્રુપમાં એવું નથી કે પ્રમુખ છે, પ્રમુખ તો છે, સાથે સાથે અમારા બધાનો અડધી રાતનો હોકારો છે। ગમે તે ટાઈમે, એની ટાઈમ એક રિંગ કરો એટલે હેતલબેન હાજર। અને એ આજે સમૂહ લગ્નોત્સવ કરી રહ્યા છે, એની પાછળ એમનો હેતુ છે કે હું સમાજ કલ્યાણનું કાર્ય કરું અને આ દ્વારા જે ગરીબ ઘરની દીકરીઓ છે તેઓને સારું બધું કરિયાવર મળી રહે એવો એમનો હેતુ છે। અને સાથે સાથે અમારી સાથે ઘણા બધા કાર્યકરો એવા હોય છે કે જેઓ દાતાશ્રી બની અને અમારા આ સમૂહ લગ્નોત્સવને દીપાવે છે। તો એ બધા દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ માનું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। બીજા પણ એક વ્યક્તિ આપણી સાથે જોડાય છે, આવડીને મળીએ અને એમની પાસે જાણીએ। જી, આપનું નામ કહેજો। અમારું નામ જયભાઈ મેરજા। ખરેખર મોરબીમાં આજે એક અનેરો આનંદ જેને કહેવામાં આવે, 41 દીકરીના સમૂહ લગ્નની જે એમ કહેવાય કે ધામધૂમથી ઉજવા અને 5 દીકરીના સમૂહ લગ્નથી જેમને ચાલુ કર્યું હતું અને 11 દીકરી, 21 દીકરી અને આજે 41 દીકરી સુધી જે સમૂહ લગ્ન કર્યા, ખરેખર એક સ્ત્રી સશક્તિકરણ શું કરી શકે, સ્ત્રી શું કરી શકે અને એવું સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ જેને પૂરું પાડ્યું હોય અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ, ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે એક સ્ત્રીઓ જે આટલું બધું કરી શકે અને આવનારા દિવસોમાં પણ આ ગ્રુપ દ્વારા આવતા વર્ષે 101 અથવા 151 દીકરી સમૂહ લગ્ન કરી શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખૂબ ખૂબ આભાર। ખરેખર કહી શકાય કે સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ કહેવાય તો એવા હેતલબેન, અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ, જે ખરેખર એક પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે અને સમાજ માટે આવા અનેક કાર્યો તેઓ કરી રહ્યા છે અને આપણે પણ તેમને શુભેચ્છા પાઠવીશું કે આવનારા દિવસોમાં આવા કાર્યો તેઓ સતત કરતા રહે। જયદેવ બુદ્ધભટ્ટી સાથે હું છું મયુર બુદ્ધભટ્ટી, લોકજ્વાલા ન્યૂઝ, મોરબી। અને અહીંયા 39 વરઘોડે ભાઈ સમયસર આપણો વિદાય આપી શકીએ અને સાથે ભોજન લઈને આપણે બધા અને તમામ સામે ફોટોગ્રાફરને ઊભું રહેવા અને ફોટોગ્રાફર સિવાય કોઈ ના રહે માટે માના ચરણોમાં, દાદાના ચરણોમાં ભાઈઓને વિનંતી કે ભાઈ પાછળ વરઘોડી આવે છે અને બેનો આવવાની જગ્યા દો પ્લીઝ। આજે રાજા કહેવાય ભાઈ, રાજાને આવવા માટે જગ્યા દો। આજે વરરાજા વિષ્ણુ સ્વરૂપી હેતલબેનની કદાચ માપમાં નાના મોટું થાય, પુષ્પ વર્ષા કરી અનસ્ટોપેબલ વોરિયરના બહેનો દ્વારા
આપણા 41 વરઘોડિયાને જે પુષ્પ વર્ષા કરી અને એમને જે આશીર્વાદ આપ્યા છે, માં કંકેશ્વરી માં 1008 મહામંડલેશ્વર એમના સાનિધ્યમાં 51 ફૂટ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, ખોખરા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, કેશવાનંદ બાપુના સાનિધ્યમાં જે આજે આપણે દિવ્ય અને ભવ્ય જે સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યા છે, એવા તમામ આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા આ નવ દંપતીઓને આશીર્વાદ દઈ અને આપણે એમને ખૂબ ખૂબ લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવશું અને આપણે એમને એકવાર જોરદાર તાળીઓથી પણ વધાવી લેશું. અને બહેનોને વિનંતી કરીશ હવે કે આપણે એમને સોનાની અને ચાંદીની જે વસ્તુઓ છે એ આપણે તમામ વરઘોડિયાને અર્પણ કરીશું. બોલો કેશવાનંદ બાપુ કી, બોલો શ્રી રામચંદ્ર ભગવાન